બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિયોરી ખાતે વિશ્વ તમાકુ નિયંત્રણ હેઠળ રેલી યોજીને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। પ્રાપ્ત માહિતી અનુસાર કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિયોરી ખાતે 31/5/2024ના રોજ કાંકરેજ તાલુકો બ્લોક હેલ્થ ઓફિસર પિયુષભાઈ ચૌધરીની અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની સૂચના અને માર્ગદર્શન હેઠળ વિશ્વ તમાકુ નિયંત્રણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું અને રેલી કાઢી હતી, જેમાં આજના જમાનાના યુવાધન હિલોડે ચડ્યું છે ત્યારે વ્યસન અને ફેશનમાં ત્યારે હવે કાંકરેજ તાલુકામાં બ્લોક હેલ્થ ઓફિસર પિયુષભાઈ ચૌધરી અને તેમની ટીમ દ્વારા સતત પ્રયત્નશીલ રહીને નાગરિકોને વ્યસન મુક્તિ મળે તેવા ઉમદા પ્રયત્નો કરી રહ્યા છે અને તાલુકા હેલ્થ કચેરી ખાતેથી રેલી યોજીને બસ સ્ટેન્ડ થઈને પોલીસ સ્ટેશન પાસેથી મામલતદાર કચેરી અને પછી તાલુકા પંચાયત કચેરી પાસે પરત ફરી હતી। જેમાં સૌથી અગત્યની બાબત વિશે જો વાત કરીએ તો અત્યારે માત્ર 10 થી 12 વર્ષનું બાળકને ગુટકા, તમાકુ, બીડી, સિગરેટ અને ડ્રિંક દારૂ પીવાની આદત પડી ગઈ છે। જો કે આ અંગે ફેશન ગણવામાં આવે છે, જેમાં એ પોતાના સ્વાસ્થ્ય માટે કાળજી રાખી રહ્યા નથી પરંતુ મોતને નોતરી શકે છે। ત્યારે હવે તમાકુ, મસાલા, બીડી એ તો કેન્સરની સીડી। મોતનું સરનામું ક્યાં? જ્યાં વ્યસન હોય ત્યાં। તમાકુ મુક્ત ઘર, ખુશાલ ઘર। જે ખાય ગુટકા એને આવે કેન્સરના ઝટકા। ગુટકા ખાય કેન્સર થાય। બીડીને નરક, સીડી જેવા શબ્દોનો ઉપયોગ કરીને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા, જેમાં આરોગ્ય વિભાગની ટીમ, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, આશા વર્કર, ફેસિલિટેટર સહિતના મહિલા કર્મચારીઓ અને પુરુષ કર્મચારીઓ ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। 31 મે વિશ્વભરમાં નેશનલ ટોબેકો ડે એટલે કે વિશ્વ તમાકુ દિવસની ઉજવણી કરવામાં આવે છે। આજ રોજ 31 મે 2024ના રોજ બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી માનનીય ડૉક્ટર સોલંકી સાહેબ તેમજ એપિડેમિક મેડિકલ ઓફિસર ડૉક્ટર રેણી સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ કાંકરેજ તાલુકાની અંદર વિશ્વ તમાકુ દિવસની ઉજવણી કરવામાં આવી, જેની અંદર વિવિધ પ્રકારના કાર્યક્રમો કરવામાં આવ્યા, જેની અંદર તાલુકા કક્ષાએ રેલીનું આયોજન કરવામાં આવ્યું તેમજ તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે પણ રેલીનું આયોજન કરી લોકોની અંદર જનજાગૃતિ વ્યાપક વધારે થાય એના માટે ખાસ પ્રયત્નો કરવામાં આવ્યા। તેમજ ગામડા કક્ષાએ ખાસ કરીને CHO દ્વારા જે ટોબેકોથી પીડિત માણસો છે અને જે વ્યસન કરે છે એમની સમૂહમાં મિટિંગ કરી અને એમને કાઉન્સેલિંગ કરવામાં આવ્યું કે તમાકુથી કેવી અસરો થાય છે, કેટલી આડઅસરો થાય છે અને તેમના આરોગ્ય ઉપર કેટલી આના કારણે ભયંકર બીમારીઓ થતી હોય છે એના વિશે સમજાવવામાં આવ્યું। તમાકુ દિવસ એટલા માટે ઉજવવામાં આવે છે કે જે અત્યારે વિશ્વભરની અંદર દર વર્ષે 10 લાખ લોકો તમાકુના કારણે મૃત્યુ પામે છે અને દર એક દિવસે 37 જેટલા લોકો મૃત્યુ પામે છે તેમજ દરેક કલાકે આપણે ત્યાં 154 જેટલા માણસો ખાલી તમાકુથી મૃત્યુ પામે છે। તો તમે સમજી શકો છો કે તમાકુના કારણે થતા મૃત્યુ કેટલા સંવેદનશીલ છે। ફક્ત મારે મીડિયાના માધ્યમથી જન આરોગ્ય માટે એક સંદેશ પાઠવવાનો છે કે તમાકુ તમારા શરીરની અંદરમાં હૃદયરોગ, મગજના રોગો, કિડનીના રોગો એવી ગંભીર કેન્સર જેવી ગંભીર બીમારીઓ નોતરી શકે છે। હાલના NFHSના ડેટા પ્રમાણે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે મહિલાઓની અંદર તમાકુનું સેવન 3.8% તેમજ પુરુષોની અંદર 2.7% જેવું પ્રમાણ વધ્યું છે। WHO દ્વારા જે આ 2024ની નેશનલ ટોબેકો ડેની ઉજવણી કરવામાં આવી છે એના માટે જે ખાસ થીમનું આયોજન કર્યું છે એનું ભાર એડોલસન્ટ એટલે કે જે આપણી યુવા અવસ્થા છે 10 થી 19 વર્ષની અંદર એની અંદર તમાકુનું સેવન ડાયરેક્ટલી અથવા તો ઇનડાયરેક્ટલી પેસિવ સ્મોકિંગ દ્વારા વધારે પ્રમાણમાં વધ્યું છે। તો તમે આ તમાકુ જે પણ સેવન કરો છો એ તમને પોતાના મગજથી ડિપેન્ડન્સ કરી નાખે છે અને તેમને આદત થઈ જાય છે, કારણ કે એની અંદર એક નિકોટિન નામનું તત્વ રહેલું છે જે તમને એ તમાકુ છોડવા દેતું નથી। તો મારી મીડિયાના માધ્યમથી તમામ મિત્રોને, તમામ ગ્રામજનોને અને તમામ જે પણ આરોગ્ય સાથે સંકળાયેલા માણસો છે તેમને ફક્ત એક જ સંદેશ આપવા માગું છું, તમે જો તમાકુને છોડશો તો તમારું શરીર સારું રહેશે। આપણે બધા સાથે મળી અને તમાકુ મુક્ત ગુજરાત, તમાકુ મુક્ત બનાસકાંઠા બનાવીએ એવું આહવાન કરું છું। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।